સિક્કિમમાં જળપ્રલય 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવ કાર્ય ચાલુ. ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે પૂરની તારાજી સર્જાઈ છે. સિક્કિમમાં અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટના બની છે, જેના કારણે લાચુંગ અને ચુંગથાંગમાં 1678 પ્રવાસીઓ ફસાયા હતા. એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને બચાવ અભિયાન હાથ ધરી તેઓને સુરક્ષિતપણે બહાર નીકાળ્યા છે. મંગન જિલ્લાના છાતેનમાં એક સેનાની છાવણીમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 3 જવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે 6 હજુ ગુમ છે. લાચુંગમાં હજી 100થી વધુ લોકો ફસાયેલા છે. ડીજીપી અક્ષય સચદેવાએ પૂરની દુર્ઘટનાને ધ્યાનમાં લેતા જણાવ્યું હતું કે અમુક પર્યટકોને લાચુંગમાંથી બહાર સુરક્ષિત સ્થળે ગંગટોક લઈ જવામાં આવ્યા છે. લાચીનમાં ફસાયેલા લોકોને પણ બચાવવાનો પ્રયાસ જારી છે. ભારે વરસાદના કારણે મંગન જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું, જેના લીધે રસ્તા બંધ થયા છે. છાતેનમાં સેનાની છાવણી પર ભૂસ્ખલન થતાં લખનવિંદર સિંહ, લાંસનાયક, મુનીશ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડાનું મોત થયું છે. 6 જવાનો હજુ ગુમ છે, તેમની શોધ થઈ રહી છે. બીઆરઓએ રોડ નેટવર્ક્સને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે. વાહનોના કાફલા ફંદાગ સુધી પહોંચ્યા છે, જેમાં 7થી વધુ પુરુષ અને 561 મહિલાઓ, 381 બાળકો હતા. છેલ્લા 4 દિવસથી પૂર્વોત્તર રાજ્યોમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારોમાં લગભગ 130 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે, જેના લીધે લાચુંગ, ગુરુડોંગમાર, લાચેન, ફૂલોની ખીણ જેવા ટોચના પ્રવાસન સ્થળો પ્રભાવિત થયા છે. તીસ્તા નદીમાં કરંટ વધ્યો છે. પાણીમાં મોજાનું જોર વધ્યું છે. કુદરતી આફતના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. લાચેનમાં 2 પુલ પડી ભાગ્યા છે. લાચેન અને લાચુંગ જતા રસ્તાઓનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. ભારતીય સેના, એનડીઆરએફ અને પોલીસની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. હજી 6 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.